ભરૂચ નગરપાલિકા સહિત સમગ્ર સરકાર વારંવાર જેના માટે ગૌરવ લે છે તેવા લોખંડી પુરુષ સરદાર પટેલનું જે શોપિંગ સેન્ટર સાથે નામ જોડવામાં આવ્યું છે તેવા શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરની બિસ્માર હાલત થઈ ગઈ છે। હાલમાં લોખંડી પુરુષ એવા સરદાર પટેલની 150મી જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે। એકતાનગર કેવડિયા ખાતે રોજે રોજ નવા આયોજનો થકી સરદારના યોગદાનને બિરદાવી ગૌરવ વ્યક્ત કરાઈ રહ્યું છે, તો બીજી બાજુ સરદારના નામ સાથે જોડાયેલ પાલિકાનું સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારીના કારણે બિસ્માર થઈ ગયું છે। આ શોપિંગ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડી રહ્યા છે। શોપિંગ સેન્ટરના દાદરો પણ ખખડધજ થઈ ગયા છે, જે તંત્રની બેદરકારી અને નિષ્કાળજીની સાબિતી આપી રહ્યા છે। સમગ્ર શોપિંગ સેન્ટરમાં 150થી વધુ દુકાનો છે, જેમાં વિવિધ ધંધા રોજગાર સાથે ટ્યુશન ક્લાસીસ અને ખાનગી ઓફિસો પણ ચાલે છે। રોજના હજારો લોકોની અવરજવર થાય છે। સરદાર શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે તે સારી વાત છે, પણ સરદારના નામ સાથે જોડાયેલા આ શોપિંગ સેન્ટરની અવદશાની જોઈ દુઃખ થાય છે। જ્યાં ત્યાં ગંદકી, જોખમી રીતે લટકતા વીજ વાયરો અને દાદરો તેમજ સ્લેબ સહિત ફાયર જેવી જરૂરી સિસ્ટમ પણ નથી। વારંવાર સમસ્યાઓ અંગે રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। વેરાની ઉઘરાણી પણ ભારે થાય છે। કેટલીક વાર આ માટેની ગ્રાન્ટ પણ આવી પણ મરામત થઈ જ નથી। લોકોને અહીં આવતા પણ ભય લાગે છે। નગરપાલિકા જેમ નગરની ગંદકી અને અન્ય સમસ્યાઓ અંગે આંખ આડા કાન કરે છે, તેવી જ રીતે નગરપાલિકા પોતાના જ દ્વારા નિર્મિત અને જેના સમારકામની જવાબદારી નગરપાલિકાની જ છે તેવા સરદાર શોપિંગ સેન્ટરની હાલત ખૂબ બિસ્માર થઈ ગઈ છે। સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે તેઓના નામ સાથે જોડાયેલ ભરૂચના સરદાર શોપિંગ સેન્ટરની મરામત કરવામાં આવે તો સરદારને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે। ત્યારે પાલિકા પોતાની નિષ્ક્રિયતા ત્યજીને તે માટે કામગીરી કરે તે આવશ્યક છે। આ ભરૂચ નગરપાલિકા હસ્તે આ સરદાર શોપિંગ સેન્ટર છે અને આ સરદાર શોપિંગમાં વર્ષોથી દુકાનદારો લીઝ પર અહીંયા દુકાન લીધેલી છે અને નગરપાલિકા સંચાલિત આ શોપિંગ છે। હવે આ સરદાર શોપિંગ સેન્ટર એવું છે, અમે 2010થી માંગણી કરીએ છીએ કે આ સરદાર શોપિંગના રિપેરિંગ કરાવો, શુદ્ધિકરણ કરાવો। સંડાસ બાથરૂમ તૂટી ગયા છે। પછી મુખ્ય મુદ્દો એવો છે કે આ સરદાર શોપિંગ છે ખરું, પણ આ સરદાર શોપિંગમાં કોઈ પણ પ્રકારનું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ નથી। તો અમે વર્ષોથી 2010થી માંગણી કરીએ કે આ સરદાર શોપિંગ સેન્ટર છે, તો નગરપાલિકામાં વારંવાર સીઓ સાહેબને કહીએ, પ્રમુખને કહીએ છીએ કે ભાઈ આ સરદાર શોપિંગ છે તો સરદાર શોપિંગમાં કમસે કમ સરદાર શોપિંગ છે એવું બોર્ડ તો મારો। આ સરદાર શોપિંગ સરદાર સાહેબની ઉજવણીઓ તો થાય છે, કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ આ સરદાર શોપિંગ સેન્ટર વર્ષોથી 1996થી આ કાર્યરત છે ને આપણા પહેલા ધારાસભ્ય બિપિનભાઈ શાહના હસ્તે આ શોપિંગનું ઉદ્ઘાટન થયેલું। હવે આ શોપિંગને 30 વર્ષ થઈ ગયા છે। હવે 30 વર્ષ થઈ ગયા છે, હવે જર્જરી થઈ ગયું છે। હવે ટેક્સ તો વધારતા જ જાય છે, ઘટાડતા નથી। તો અમારે તો એવું કહેવું છે કે 30 વર્ષ થઈ ગયા, ટેક્સ ઘટાડો। તો આ તો દર 2 વર્ષે, પહેલે 3 વર્ષે ટેક્સ વધતો હતો, હવે 2 વર્ષે કરી દીધો। હવે આ એક મુદ્દાની વાત એવું છે કે 2009માં મહેન્દ્રભાઈ કંસારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, તેમને કીધેલું કે આ જે સરદાર શોપિંગ સેન્ટરની જે આવક આવે છે એમાંથી આપણે 15% ખર્ચો કરવાનો એવો ઠરાવ બી થઈ ગયો છે બોર્ડમાં, પણ 15% હું એક પૈસો આપતા લગી ખર્ચો નથી ને 2018માં 1.25 કરોડની ગ્રાન્ટ આવેલી આપણી, એ સુરભીબેનના હાથે આવેલી, પણ 1.25 કરોડમાંથી 1.25 રૂપિયો નથી વપરાયો। તો આ પૈસા જાય છે કઈ? એટલે અમારે આવો નગરપાલિકામાં ભ્રષ્ટાચાર જ જોવાનો। પબ્લિક અહીં ટેક્સ ભરે જ છે, નગરપાલિકાને ભાડું ભરે છે, ટેક્સ ભરે છે, બધા વેરા ભરે છે, પણ આ શોપિંગમાં કોઈ પણ જાતનું ધ્યાન દેતા નથી। અમે વારંવાર સીઓ સાહેબને રજૂઆત કરીએ છીએ, પ્રમુખને રજૂઆત કરીએ છીએ, અમે બધાને કલેક્ટરને બી રજૂઆત કરીએ છીએ, પણ અત્યાર લગી આ શોપિંગનું
શુદ્ધિકરણ નથી થતું, નામનીકરણ થતું કે ભાઈ આ સરદાર શોપિંગમાં નું નામ કમસે કમ નામનો બોર્ડ તો ચિતરાવો. ને અહીં તમે જુઓ આડેધડ વાયરિંગ છે. હવે કોઈ આ વાયરિંગના કારણે આગની બનાવ બનતી જાય છે. અમે અહીંયા શોપિંગમાં કોઈ પણ ફાયર સેફટી છે નથી. હવે બીજા બધા ફાયર સેફટી, આ નગરપાલિકાનું શોપિંગ છે તો એમને તો કમસે કમ તકેદારી દેવી છે કે ભાઈ આટલું મોટું શોપિંગ છે, હજારોની સંખ્યામાં ટ્યુશન ક્લાસ ચાલે છે, હજારો છોકરાઓ ભણે છે, એની સેફટી શું? એટલે મારે નગરપાલિકાને કહેવું છે કે વહેલી તકે આની પર ધ્યાન દો અને વહેલી તકે ફાયર સેફટી કરો, શુદ્ધિકરણ કરો ને જે પણ પૈસા આવ્યા તે વાપરો, એવી અમારી માંગણી છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.